વડોદરા જિલ્લામાં 4 પોલીસ સ્ટેશનની હદમાં ઝડપી પાડવામાં આવેલ 3 કરોડની કિંમતની દારૂની બોટલો પર આજે રોલર ફેરવી તેનો નાશ કરી દેવાયો હતો। મંજુસર પોલીસ સ્ટેશનના 21 ગુનામાં કુલ 2.22 કરોડનો દારૂ ઝડપાયો હતો, જ્યારે સાવલીના 22 ગુનામાં ₹66 લાખ, ડેસરના 5 ગુનામાં ₹8.72 લાખ અને ભાદરવાના 11 ગુનામાં ₹3.88 લાખની કિંમતની દારૂની બોટલો પોલીસે કબજે કરી હતી। ચારેય પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયેલા દારૂના આ જથ્થાના નાશ માટે કોર્ટ પાસેથી મંજૂરી મેળવવામાં આવી હતી। આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મંજુસર GIDCમાં આવેલ બાયોટેકની ખુલ્લી જગ્યામાં આશરે 3 કરોડની કિંમતના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું હતું। 1,54,607 દારૂની બોટલો પર રોલર ફેરવતી વખતે અનેક લોકો એકઠા થયા હતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।